આપણી સાથે અત્યારે અર્પણ શાહ જોડાયેલા છે. અર્પણજી, ખાસ કરીને આજે ક્યાં નજર પડતી દેખાઈ રહી છે તમારી ઓપ્શન રણનીતિ માટે? નીરજ, આજના દિવસે જે લાર્જ કેપ હેવીવેટ જે બ્રેકડાઉન દેખાડી રહ્યો છે એ છે રિલાયન્સ. 1200ના લેવલ પર પાસ્ટમાં મલ્ટિપલ સ્વિંગ લોઝ બનાવ્યા હતા અને 1200ના લેવલથી અગેન એન્ડ અગેન સપોર્ટ લઈને બાઉન્સ બેક કરતા તમને જોવા મળ્યો હતો. બટ આજના દિવસે જે રીતે 1200ના લેવલને બ્રેક કરીને એની નીચે જે રીતે સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે, પ્લસ સેલિંગ સાઇડ પર જે રીતે વોલ્યુમ ઇમર્જ થતા જોવા મળ્યા છે એ ઘણા નેગેટિવ છે. અને ચાન્સીસ છે કે આ કાઉન્ટર તમને નીચેની સાઈડ પર 1120 1110 સુધીના લેવલ સુધી સ્લાઇડ કરતો જોવા મળી શકે છે. તો રિલાયન્સમાં 1180 નો પુટ ઓપ્શન બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. ₹33 આસપાસ તમે 1180 નો પુટ ઓપ્શન બાય કરી શકો છો. નીચેની સાઈડ પર ₹21 સ્ટોપ લોસ સાથે ઉપરની સાઈડ પર ₹50 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. એટલે જો રિલાયન્સમાં આજે 1200ની નીચે કામકાજ થઈ રહ્યું છે, એટલે કદાચ અહીંયાથી તમને વધારે ઘટાડો આવતો જોવા મળે 1120 1130 તરફ. તો એના માટે તમારે રિલાયન્સનો 1180નો પુટ ઓપ્શન ખરીદીને ચાલવાનો છે. ₹50નો ટાર્ગેટ અને ₹21નો સ્ટોપ લોસ તમારે અહીંયા ધ્યાને રાખવાનો છે. એટલે રિલાયન્સના 1180ના પુટ ઓપ્શન પર ખાસ નજર રાખજો. પરંતુ આગળ વધીએ